એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજનો આપણો વિડીયો કેના ઉપર છે તો કે જીટીયુનો સિલેબસ. હવે ઘણા બધા મિત્રો હશે સેમેસ્ટર 5માં ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયું છે, જીટીયુ એક્ઝામ પૂરી થઈ ગઈ અને છઠ્ઠા સેમમાં આવશે તો એનો સિલેબસ શું છે, ક્યાંથી ગોતવો, કયા કયા સબ્જેક્ટ છે, કેની જીટીયુ હશે એની આપણે વાત કરશી. સેમેસ્ટર 3 પૂરું થઈ ગયું છે, 4થનો સિલેબસ છે, કયા કયા સબ્જેક્ટ આવશે બધેની વાત કરશે. સેકન્ડ સેમેસ્ટર છે, મીન્સ કે સેમેસ્ટર 1 પૂરું થઈ ગયું અથવા તો સેમેસ્ટર 2ના કયા કયા સબ્જેક્ટ હશે એ સંપૂર્ણ માહિતી આપણે જોવાના છે કે જીટીયુની વેબસાઇટ ઉપરથી તમારે નેક્સ્ટ સેમમાં કે તમારા આવતા સેમેસ્ટરમાં કયા કયા સબ્જેક્ટ આવશે, કેની કેની જીટીયુ હશે, બરાબર છે, ને કઈ રીતે તમારે સિલેબસ ડાઉનલોડ કરવો હોય, પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો સમગ્ર માહિતી હું આ વિડીયોમાં તમને સમજાવવાનો છું. હું રાઠોડ વિમલ અને ફરી એકવાર ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરું છું. ઓકે મિત્રો, તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે કેમ કે વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ બનવા જઈ રહ્યો છે. બરાબર છે. જો આપણે જીટીયુ એક્ઝામના આઈએમપી વિડીયો પ્રશ્ન બધું જ મટીરિયલ છે કે જે બનાવતા હોય છે. તો સૌથી પહેલાં તો ડિપ્લોમાની જો બધી જીટીયુના બીજા બધા વિદ્યાર્થી છે એ પણ કરી શકે છે. બટ અત્યારે વાત કરીએ તો ઘણા બધા મિત્રોની ડિપ્લોમા જે અભ્યાસ કરે છે એની કોમેન્ટ આવતી હશે કે અમારા માટે કઈ રીતે સિલેબસ જોઈએ. તમે સેમેસ્ટર 1માં જીટીયુ પૂરી થઈ તો સેમેસ્ટર 2માં કયા સબ્જેક્ટ આવશે, સેમેસ્ટર 3 પૂરું થયું તો 4માં કયા આવશે, સેમેસ્ટર 5 પૂરું થયું તો 6માં કયા આવશે. સમગ્ર આપણે વાત કરવાના છે તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ આખી પ્રોસેસ કે જીટીયુની વેબસાઇટ ઉપરથી તમે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલાં તમારે ગૂગલમાં અથવા ક્રોમમાં તમારે સર્ચ કરવાનું જીટીયુ સિલેબસ. તમે જીટીયુ સિલેબસ સર્ચ કરશો તો તમને આવી કંઈક વેબસાઇટ જોવા મળશે. એમાં ઉપર તમારે ફર્સ્ટ ક્લિક કરવાનું છે. સિમ્પલી ક્લિક કરશો પછી તમને જીટીયુનું આવું કોઈ પેજ જોવા મળશે. બસ અહીંયા આપણું ટેકનોલોજીકલ યુનિવર્સિટી નામ લખેલ છે. અહીંયા સૌથી પહેલાં તમારો કોર્સ ક્લિક કરવાનો મીન્સ કે સિલેક્ટ કરવાનું છે. આપણે ડિપ્લોમાનું છે એ જોવું છે તો ડિપ્લોમા કોઈ પણ બીજા મિત્રો હોય, એટલે સાયન્સ વાળા આઈબી વાળા હોય કે પછી ડિગ્રી વાળા હોય કે એમબીએ કે કોઈ પણ અભ્યાસ કરતા હોય એ બધા ટીક કરીને જોઈ શકે છે અનુકૂળ હોય. અત્યારે આપણે ડિપ્લોમા અભ્યાસ કરે છે ને એનું જોવાનું છે. તો સૌથી પહેલાં મેં ડિપ્લોમા ક્લિક કરી નાખ્યું. પછી તમે તમારી બ્રાન્ચ સિલેક્ટ કરશો. માનો કે મારે મેકેનિકલનું જોવું છે અત્યારે, બરાબર છે, તો મેકેનિકલ સર્ચ કર્યું. મેકેનિકલના તમારે કયા સેમના સબ્જેક્ટ જોવા છે એ તમે ક્લિક કર્યું. જે કે માનો કે હું અત્યારે ત્રીજા સેમમાં અભ્યાસ કરતો હતો, બરાબર, હવે મારે ચોથા સેમને જોવા છે, ચોથું સેમ ક્લિક કરી પછી તમારે અહીંયા હર યર મીન્સ કે વર્ષ સિમ્પલી ક્લિક કરીને સર્ચ કરવાનું છે. કદાચ જો 25-26માં ન આવે મિત્રો તમારા સબ્જેક્ટ તો તમારે એના પછીનું હોય સેકન્ડ નીચેનું એ તમારે ક્લિક કરશો એટલે તમારા નવા અપડેટ સિલેબસ પ્રમાણે સબ્જેક્ટ છે એની લિસ્ટ આખી ઓપન થઈ જશે. આ તમારા સબ્જેક્ટ છે સિમ્પલી, બરાબર છે. આમાં ઘણા બધા સબ્જેક્ટ એવા હશે કે એમાં તમારી કોલેજમાં અમુક રાખ્યા હશે, અમુક નહીં રાખ્યા હોય, અમુક ખાલી કહેવાય ને કે ખાલી થિયરી હશે, અમુકમાં ખાલી સબમિશન વાયવા હશે. એ પ્રમાણે તમે તમારી રીતે સબ્જેક્ટ સિલેબસ જોઈ શકો છો, બરાબર છે. તો બીજું કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરજો. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે તમે જીટીયુ એક્ઝામનું આઈએમપી મટીરિયલ છે, સ્કોલરશિપ છે, એ ટુ ઝેડ અપડેટ સંપૂર્ણ માહિતી જીટીયુની ઓલ અપડેટ સાથે તમને મળતી રહેવાની છે. ઓકે મિત્રો, કે હવે તમે માનો કે મારે જવું છે 5મા સેમમાં હતો અને હું પાસ થઈ ગયો અને છઠ્ઠા સેમમાં મારે સબ્જેક્ટ જોવા છે કે ડિપ્લોમા મારે મેકેનિકલની ને છઠ્ઠા સેમ કયા આવશે. કોઈ ઇલેક્ટ્રિકનું જોવું તો ઇલેક્ટ્રિકલ સર્ચ કરશે, કેમિકલ છે, આઈસી, ઇલેક્ટ્રિકલ, તમે જે મજા આવતી હોય તમારે જે જોવાનું હોય એ, બરાબર છે, એ સર્ચ કરશો એટલે તમને અહીંયા સેમેસ્ટર વાઇઝ તમારા સિલેબસ પ્રમાણે જો યર તમારે ચેન્જ કરી નાખવાનું કદાચ ન પણ આવ્યા હોય તો, બરાબર છે. માનો કે આપણે 23-24 ને કેમ છઠ્ઠું સેમેસ્ટર છે તો એના કાંઈ સિલેબસ તો ચેન્જ થયેલ નથી, એના મતલબ કોઈ જૂનો છે એ જ સિલેબસ રહેશે. સેમેસ્ટર 1 વાળાને છે એ બદલી ગયો છે, બરાબર, તો પછી એ રીતે ખાસ ધ્યાન રાખવાની છે. કદાચ જો ન આવે તો તમે તમારી રીતે થોડુંક રાહ જોજો કે તમને તમારા સબ્જેક્ટ છે એ તમને જોવા મળશે, બરાબર છે. અહીંયા તમને 70 આપેલ છે એ બધાની જીટીયુ હશે. જેમ કે કેટ કેમ હોય તેની પછી 13 માર્કની જીટીયુ, મીટ, પછી 25 માર્કના ઇન્ટરનલ સબમિશન વાળા એ બધું હશે. અહીંયા આ સબ્જેક્ટ આપેલ છે એની પર જીટીયુ હશે. ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ એ પણ આપેલ છે અને ઘણા બધા સબ્જેક્ટ છે એ આ સેમમાંથી આડા ચેન્જ પણ થયા છે, બરાબર છે. તો કોઈને કંઈ ટેન્શન લેવું જો અત્યારે આ સબ્જેક્ટ છે એ આવી ગયો છે. જ્યારે હું સ્ટડી કરતો ત્યારે આ સબ્જેક્ટ ન આવતો, બરાબર છે. તો ઘણા સબ્જેક્ટ એવા છે જો આ 3 છે ને આ 4 કમ્પલસરી છે, મતલબ 3ની જીટીયુ કમ્પલસરી, એકની જીટીયુ જ નહીં હોય. રેડી, એક થઈ ગયું. આ પ્રોજેક્ટ છે જો જીટીયુ નો છે. પ્રોજેક્ટ 2 મતલબ કે તમારે મોડેલ બનાવવાનું વગર તમારે જે પ્રોસેસ હોય એ છે. આ 1, 2, 3, 4 માંથી તમારે કોઈ એક સબ્જેક્ટ રાખવાનો છે. આ ઇલેક્ટિવમાં છે, બરાબર છે. તો આ મેકેનિકલનું થઈ ગયું. હવે માનો કે મારે જોવું છે ઇલેક્ટ્રિકલ વાળાનું, સેમેસ્ટર 1નું જ જોવું છે મારે અને સેમેસ્ટર 2માં કયા સબ્જેક્ટ આવશે એ જોવું છે. તો અહીંયા આ ટીક કરીશ.
બરાબર છે. અથવા તમારે 25 ક્લિક કરશો તો પણ આવી જશે. 26માં કદાચ હવે નહીં આવ્યો હોય તો 25માં ક્લિક કરવાનું રહેશે. તમારે જે બ્રાન્ચના સબ્જેક્ટ સિલેબસ જોવા હોય એ તમે તમારી રીતે શું કરી શકશો તો કે ક્લિક કરીને જોવાનું થશે. હવે અહીંયા તમે આખી આખી સબ્જેક્ટની લિસ્ટ છે. કદાચ જો ન આવે તમારી યર છે મિત્રો એ ચેન્જ કરતા જવાના છે. એ તમે તમારી લિસ્ટ છે એ ઓટોમેટિક તમને આ દેખાડી દેશે. ઓટોમોબાઈલની જગ્યાએ સોરી આપણે ભૂલથી ઇલેક્ટ્રિકલ કરવું હતું. એનો કોડ છે 09 બ્રાન્ચ કોડ. એ આપણે ક્લિક કરશી અને યર તમે તમારી રીતે ખુદ ચેક કરજો. એવું ના સમજતા કે 25-26માં નથી આવતા તો પછી સબ્જેક્ટ હશે કે નહીં હોય. ક્યાં વયા ગયા કે છૂમંતર થઈ ગયા એવું કાંઈ નહીં હોય. તમે તમારી રીતે એકવાર યર બધા ચેક કરવાના છે. ખબર છે? તમારા જે લેટેસ્ટ અપડેટ હશે એ જ તમારે અહીંયા જોવા મળશે. બરાબર છે? આવી રીતના જે સેમેસ્ટરમાં અભ્યાસ કરતો તમે સેમ 1માં 2માં જોવો હોય તો 2ના ક્લિક કરજો. 3માં પૂરું થઈ ગયું 4થના જોવો હોય તો 4થના જોજો. અને 5મા સેમમાં હોય ને પૂરું થઈ ગયું 6ઠા સેમના જોવો. આવી રીતના તમે તમારે સિમ્પલ પેલા બધા ડિપ્લોમાના મિત્રોને ડિપ્લોમા સિલેક્ટ કરવાનું છે. પછી તમે તમારી બ્રાન્ચ સિલેક્ટ કરજો. ઓટોમોબાઈલ છે, બાયોમેડિકલ છે, કેમિકલ છે, સિવિલ છે, કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિકલ છે, પછી ઈસી છે કે ઇન્વાયરમેન્ટલ છે જે તમને લાગુ પડતી હોય એ સિલેક્ટ કરી સેમેસ્ટર ટીક કરો. અને ઉપર તમારે 25-26માં ટીક કરજો. ન હોય તો ડાયરેક્ટ અહીંયા નહીં પૂગી જવાનું પણ તમારે એક એક કરીને ચેક કરતું જવાનું છે. જે ઉપર નવો સિલેબસ હશે એનું યરમાં ઓટોમેટિક તમને બતાવી દેશે. આવી રીતના તમે તમારી રીતે જીટીયુનો સિલેબસ છે એ તમે જોઈ શકો છો. માનો કે મારા મોડર્ન ફિઝિક્સનું આખે આખું પીડીએફ જોવી છે સિલેબસની તો અહીંયા તમારા સમક્ષ મિત્રો ખુલી પણ જશે અને તમે ડાઉનલોડ પણ કરી શકશો. બધું લખેલું છે કોને કોને બીજા કોઈને આવે છે મોડર્ન ફિઝિક્સ બરાબર છે. અહીંયા કેટલા કેટલા ચેપ્ટર હશે એ બધી જ વસ્તુ તમને જોવા મળશે. 70 માર્ક્સની એન્ડ સેમેસ્ટર એક્ઝામ હશે. બાકી તમારું કોલેજનું વર્ક છે બધું આટલું હશે. એન્ડ સેમેસ્ટર વાઇવા છે 30 માર્કના મીન્સ કે સબમિશન 30 માર્કનું છે. વાઇવા છે પ્રેક્ટિકલ બધું એ થઈને ટોટલ 150 માર્કનો તમારો સબ્જેક્ટ થશે. અહીંયા તમને બીજું બધું એને ડિટેલમાં સબ્જેક્ટ વિશે આપેલું હોય છે. બરાબર છે તો કોઈને કંઈ ટેન્શન કે બાકાજીકી બોલાવવાનું નથી પણ જીટીયુ એક્ઝામની સારી પ્રિપેરેશન કરવાની છે અને બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. આ સેમેસ્ટરમાં ઘણા મિત્રોની જીટીયુ પૂરી થઈ ગઈ છે. ઘણા બધાને બાકી હશે. બરાબર છે? બાકીના કોઈને સિલેબસ આવી રીતના જોવો હોય તો તમે આરામથી ચેક કરી અને જોઈ શકો છો. તો બધું તમને ડિટેલ આરામથી મળી રહેશે. કોઈને ટેન્શન લેવાની કંઈ પણ જરૂર છે નહીં. સિમ્પલ પાછું રિવાઇઝ કરાવી દઉં છું હું. તમારે ડિપ્લોમા સિલેક્ટ કરજો. ડિગ્રીવાળા હોય તો બી આવશે. જે તમને લાગુ પડતી હોય તમારો કોર્સ છે એ ટીક કરી અને તમારી જે બ્રાન્ચ હોય એ ટીક કરી લેવાની છે. માનો કે મારે હવે જોવું છે આપણે ઓટોમોબાઈલની જગ્યાએ કેમિકલનું તો કેમિકલ સેમેસ્ટર તમારે જે લાગુ પડતું હોય જેનું જોવું લાગુ પડતું મીન્સ કે અત્યારે તમે પહેલા સેમમાં છો ને બીજાના જોવા છે તો બીજું ટીક કરવાનું. ત્રીજામાં છો અને પૂરું થઈ ગયું ચોથા સેમને જોવા છે તો એમ સેમ 4 ક્લિક કરજો. 5માં પૂરું થઈ ગયું તો છઠ્ઠું જે જોવું હોય ને એ સેમ ટીક કરવાનું. અહીંયા કંઈ ટીક કરવાની જરૂર છે નહીં અહીંયા ટીક કરજો. એ તમને તમારો સિલેબસ જોવા મળી જશે. બરાબર અને તમારા જીટીયુ એક્ઝામની સારી એવી પ્રિપેરેશન કરો કે મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો છે બેકલોગ અને કેટીથી પીડાય છે. મીન્સ કે જો રોગ છે ને એને જેવું જ થઈ ગયું છે. બેકલોગ કેટી આવી જાય તો ઘણા બધા મિત્રો રાતે નીંદર પણ 12 વાગ્યા સુધી નથી આવતી. એ મિત્રો ખાસ ધ્યાન રાખો એટલીસ્ટ 70 માર્કમાંથી આપણે મિત્રો 23 માર્ક જીટીયુ એક્ઝામમાં લેવાના હોય છે. આરામથી તૈયારી કરો અને જીટીયુ એક્ઝામનું સારી એવી પ્રિપેરેશન કરી નાખો જેથી કરીને તમે આરામથી પાસ થઈ જાઓ. અને ઘણા બધા મિત્રો તો મિડમાં રિમિડમાં એમાં ફેલ થાય. મિત્રો એમાં ફેલ નહીં થવાનું એના કારણે પણ બેકલોગ થઈ જાય છે. સબમિશન છે મતલબ કે વાઇવા છે. સબમિશન મતલબ શું? તો કે તમારે ફાઇલ વર્ક છે, પ્રોજેક્ટ છે, C2 છે, માઇક્રો પ્રોજેક્ટ છે, નોટમાં કે બુકમાં કે ફાઇલ પેજમાં આપ્યું હોય એ લખીને કમ્પ્લીટ કરવાનું એ તમારું સબમિશન છે. વાઇવા એટલે તમને જ્યારે તમે ચેક કરવા જાઓ ત્યારે કંઈ પ્રશ્ન પૂછે તો થોડું ઘણું વાંચી પ્રિપેરેશન કરીને જવાની. બધાય કોમ્પોનન્ટ બધા નીકળીને લાસ્ટ આવે છે જીટીયુ એક્ઝામ. બધું કમ્પ્લીટ થાય એક એક વિષયનું. ત્યારે તમારો જીટીયુનો એક સબ્જેક્ટ છે ખબર છે એ પાસ થાય છે. માનો કે મારે અત્યારે આવે છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ તો એનું મિડ પણ દેવી પડે, જીટીયુ પણ દેવી પડે, વાઇવા સબમિશન હોય તો એ પણ કરાવવું પડે. અને હાજરી હોય થોડી ઘણી જરૂર હોય તો એ પણ જોતી હોય છે. બધું જ કમ્પ્લીટ કર્યા બાદ તમને તમારી પ્રોસેસ કમ્પ્લીટ થઈ છે. ઘણા ઘણા મિત્રો એવા ડિપ્લોમા એન્જિનિયર છે કે 10-10 લાખ 5-5 લાખની સારી એવી જોબ પણ કરી રહ્યા છે. સારી એવી કંપની રિક્વાયરમેન્ટ છે. ટેકનોલોજીનો યુગ છે. તો તમે સારી રીતે મેનેજર બની શકો છો, એમ્પ્લોયર છે, ગમે એટલું સારા એવા એન્જિનિયર બની શકો છો. સારામાં સારી સેલરી મીન્સ કે પગાર છે એ તમે મેળવી શકો છો અને તમે મમ્મી પપ્પાના સપના પૂરા કરી શકો છો. આપણે થારમાં ફરવાનું સપનું હોય કે મર્સિડીઝમાં કે BMWમાં તો શું કરવું પડે કે થોડુંક અહીંયા ઇનપુટ આપો ને ત્યારે તમને આઉટપુટ મળે. થોડીક મહેનત કરો ને તો તમને ફળ મળે. આ બધી વસ્તુ જોઈન્ટ છે. એન્જોય પહેલાં કરો તો પછી છેલ્લે દુઃખ જ મળે. થોડું થોડું બધું કરવાનું કંઈ વાંધો ના. બાકી તમને કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે અને તમને સમજાવશે.
બીજું કંઈ તમારે હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરી દેજો અને તમારા સેમેસ્ટર 1ના 4થમાં જે આવવાના હોય 1થી 2માં જવાના હોય, ત્રીજામાંથી 4થમાં જવાના હોય અને 5માંથી 6માં જવાના હોય, અથવા તમારા ડિપ્લોમાના બધા મિત્રોને શેર કરજો અને બીજા પણ જીટીયુના કોઈ પણ વિદ્યાર્થી હોય કે બાર સાયન્સ પછી પણ એ ગ્રુપ રાખ્યું હોય ને એન્જિનિયરિંગમાં હોય તો એને પણ વિડીયો હેલ્પફુલ થવાનો છે. જીટીયુમાં અભ્યાસ કરતા હોય યુનિવર્સિટીમાં બધા મિત્રોને પોતાનો સિલેબસ કઈ રીતે જવો ને એના ઉપર આ વિડીયો છે. બીજી કંઈ હેલ્પની જરૂર હોય જીટીયુ એક્ઝામના એમપી પ્રશ્નો, સ્કોલરશીપ, એડમિશન, આગળનું સ્ટડી કાંઈ પણ ન સમજાતું હોય એ ટુ ઝેડ અપડેટ તો મને કોમેન્ટ કરજો અને જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માહિતી મેળવવા માટે ફ્રી ઓફ કોસ્ટ આપણી યુટ્યુબમાં એક તમારા માટે પેજ છે એટલે એક વોટ્સઅપ ગ્રુપમાં ચેનલ બનાવવામાં આવી છે એમાં તમે જોઈન થઈ જવાનું છે. તમે તમારા દોસ્તોને પણ એ લિંક શેર કરજો જેથી કરીને ટાઈમ ટુ ટાઈમ એ ટુ ઝેડ માહિતી મળતી રહે. ઓકે, અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરો જેથી કરીને જીટીયુનો સિલેબસ છે એ તમે આવી રીતના સિમ્પલી જોઈ શકો છો અને છતાંય કોઈને જોતા ન આવડે તો મને કોમેન્ટ કરજો અને હું તમને જોઈ આપીશ. વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. લાઈફમાં આગળ વધો બરાબર છે અને કંઈ હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.